તો રાજકોટની પાલ હોસ્પિટલમાં સીસીટીવી કાંડ મુદ્દે કાર્યવાહી થઈ છે। પાલ મેટર્નિટી હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે। લેબર રૂમમાં સીસીટીવી રાખવા મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા 3 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો। મેડિકલ નિયમ મુજબ લેબર રૂમમાં સીસીટીવી રાખી ન શકાય। તો સીસીટીવી રાખવા પાછળ શું હોસ્પિટલનું કોઈ પ્રયોજન હતું? અનેક સવાલો જે છે તે થઈ રહ્યા છે। મહત્વનું છે કે હોસ્પિટલ સંચાલકો મેડિકલ નિયમથી શું અજાણ હતા? હોસ્પિટલને લેબર રૂમમાં સીસીટીવી રાખવાની કેમ જરૂર પડી? લેબર રૂમમાં સીસીટીવી ન રાખી શકાય તેવો નિયમ છે મેડિકલનો, ત્યારે હોસ્પિટલને લેબર રૂમમાં સીસીટીવી રાખવાની આખરે જરૂર કેમ પડી? શું હેકર પર દોષનો ટોપલો ઢોળી હોસ્પિટલ છટકી રહી છે? સીસીટીવીના પાસવર્ડ બદલાયા, પોલીસ ફરિયાદ કેમ ન કરી? તો આપણી સાથે રહીમ જોડાયેલા છે। રહીમ, આખો આ મામલો શું હતો અને હોસ્પિટલ સંચાલકો પર અનેક સવાલો થઈ રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ હવે 3 દિવસમાં ખુલાસો માંગવા માટે કહેવામાં આવ્યું છે। શું વિગતો? ચોક્કસપણે જ્યારથી આ ઘટના બની છે ડે 1 થી હોસ્પિટલ સંચાલકોએ કહ્યું કે આ ઘટના છે તે હેકર્સ દ્વારા કરવામાં આવી છે, એટલે તાબડતોબ 20 મિનિટે હોસ્પિટલ સંચાલકોને ખબર પડી ગઈ। એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। બીજી બાજુ જે રીતના નિયમોની વાત કરવામાં આવે છે, હોસ્પિટલમાં જ્યારે પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવતા હોય છે તો સેફટી અને સુરક્ષા માટે હોય છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ આવે નહીં કે કાંઈ પણ ઘટના બને તો તાબડતોબ કામ લાગે। પરંતુ અત્યાર સુધીના હોસ્પિટલ છે તેમના નિયમો છે કે જે લેબર રૂમ અથવા કોઈ ઓપરેશન થિયેટર હોય છે ત્યાં ક્યારે પણ આ પ્રકારના સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં નથી આવતા, કારણ કે એ પ્રાઇવસી હોય છે। અમુક સમયે દર્દીઓને જે સારવાર આપવામાં આવતી હોય છે તે સીસીટીવીમાં કેદ નથી કરી શકતા। પરંતુ જે રીતના પાયલ મેટર્નિટી હોસ્પિટલ દ્વારા ડે 1 થી આ લેબર રૂમની અંદર કેમ સીસીટીવી કેમેરો લગાવવામાં આવ્યો? શું હેકરો સાથે તેઓનો ડાયરેક્ટ કોન્ટેક્ટ હતો કે પછી પાછલા બહાનેથી હોસ્પિટલ સંચાલકો છે તે આ સીસીટીવી કાંડની અંદર સંડોવાયેલા છે? કારણ કે સૌથી મોટા સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે કે જે સ્થળ ઉપર સીસીટીવી લગાવવામાં નથી હોતા તો પછી કેમ લગાવવામાં આવ્યા છે? હોસ્પિટલ સંચાલકો સામે કેમ કોઈ કાર્યવાહી હજી સુધી નથી થઈ? તે પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા 3 દિવસની અંદર ખુલાસો માંગવામાં આવ્યો છે, નોટિસ ઇસ્યુ થઈ છે કે આ સીસીટીવી કેમ લગાવવામાં આવ્યો છે તેનો જવાબ છે તે માંગવામાં આવ્યો છે। જો યોગ્ય જવાબ નહીં મળે તો આગામી સમયમાં પાયલ મેટર્નિટી હોસ્પિટલ સામે વધુ કાર્યવાહી થઈ પણ શકે છે। બીજી બાજુ જે રીતના ગુજરાત ફર્સ્ટે આખી આ ચકાસણી કરી, એક ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેની અંદર આ એક જ હોસ્પિટલના અલગ અલગ 14 જેટલા વિડીયો સામે આવ્યા છે, એટલે આ કેટલા સમયથી આખું આ કારસ્તાન ચાલે છે તે પણ એક સૌથી મોટો સવાલ છે। જો કે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા છેલ્લા 3 માસના જે ડેટા છે તે રિકવર કરવાની તૈયારીઓ કરવામાં આવી છે, તે પણ અત્યારે ચકાસણી થઈ રહી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, હોસ્પિટલ સંચાલકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ તે પણ માંગ છે, કારણ કે જે રીતના હોસ્પિટલ સંચાલકોએ નિયમ વિરુદ્ધ જે સીસીટીવી લેબર રૂમની અંદર લગાવવામાં આવ્યો છે, એટલે હોસ્પિટલ સંચાલકો છે તે પણ શંકાના દાયરામાં ઉત્પન્ન થઈ રહ્યા છે। જેટલા ડિરેક્ટરો છે, ડોક્ટરો છે, તમામ સામે કાર્યવાહી થાય તેવી માંગ છે રાજકોટવાસીઓ કરી રહ્યા છે। એટલું જ નહીં, આ એક હોસ્પિટલ ઉપરાંત અન્ય હોસ્પિટલોમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ થતી હશે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે। બીજી બાજુ જે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો જોવા મળી રહ્યા છે તેમાં ન માત્ર સીસીટીવી પરંતુ મોબાઈલથી પણ રેકોર્ડ થતા હોય તેવા વિડીયો જોવા મળ્યા છે, એટલે આખું આ નેટવર્ક છે તે મોટા પાયે નેટવર્ક છે તે ચાલી રહ્યું છે। એટલે કહી શકાય કે જો ખરા અર્થમાં ઝીણવટપૂરી ચકાસણી થાય તો અનેક ભારતની હોસ્પિટલો અને ગુજરાતની હોસ્પિટલો સામે આવે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। જી આભાર રહીમ, વિગત સાથે જોડાયા તે બદલ।